જેને દુનિયા માટે કંઈક કરી નાખ્યું છે એને જગત યાદ કરે છે. એવો એક પ્રસંગ મને તમારા જેવા સમજદાર બધા બેઠા છે એટલે કહી દઉં, કારણ કે મિસકોલ વાળા બધા ધીમે ધીમે હરવા માંડ્યા. સાલા એ ટાઈમ દઈને આવ્યા હતા કે અમે આટલા વાગે તો એકચ્યુઅલી આવી જવાના. કોકે ટાઈમ દીધા હોય, કોકે પાછા લોકેશન દીધા હોય. અરે બાકી અમુક અમુક તો હાકડું ખખડાવીને આવ્યા છે. હવે રાણો રાણાની રીતે ભાઈ ફોન બોન કરતા નહીં. હા, એ હજી બેઠા છે, કારણ કે લાગશે વાર પણ આવશે મજા યાર. દાન અલગારી કહેતા હતા કે મોજ મારી હોય. હું તો એમ કહું છું, ખારી સિવિલ તમારી હોય ને ઇફેક્ટ ઓછી કરો બોલું ક્યારે. તમારી સિવિલ સારી હોય ને તો લોન લઈ લીજો, હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જવાના. પણ સારી ગાડીએ લઈ લીજો, દુનિયામાં કાંઈ ભેળું નથી આવવાનું. અને હવે સાંભળજો, આમાં લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા તો અમારા કાળજા કીધા. આપણને એટલા દુઃખ દુનિયામાં પડ્યા છે કે આપણને અગ્નિ શું હળગાવાની હતી. દાન અલગારી એમ કહેતા, એ લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે. લાઈ લાગે આમાં તોય બળે નહીં, લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા તો અમારા કાળજા કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા તો એને દાખલા દીધા. તોય આપણે ભગવાન સામે બુદ્ધિ વાપરી છીએ, તોય આપણે એમ કહીએ કે આમને નામ થાય. હવે વાત સાંભળજો યાર. हमें तो अपनों ने लुटा, गैरों में कहा दम था यार. जगह भाई हमारी कश्ती डूबी, वहां तो पानी भी कम था. न जाने कौन सी शिकायत के हम शिकार हो गए. ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए. ખોડુભાઈ જેટલા હારા છે ને એ જ હલવાઈ જાય. જો નક્કી કરજો, કળિયું ગાલે છે. દેવાય પંડિતની આગેવાણી છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી, જેની રાવ કે નહીં ફરિયાદ. આયા તો કુંવારી કન્યાને કલંક લાગશે. હવે સાંભળજો, સતી હશે ને એને ખૂણામાં બેહવાના વારા આવશે. કળયુગના એધાણ છે, પંડિત બોલ્યા છે, હું નથી બોલ્યો. 800 વર્ષ પહેલા બોલ્યા છે. આ જેટલા પાખંડી છે ને એના તો સન્માન ને હાર તોડા એની વાત જવા દો. તમે એમ થાય હા હા હા, શું કામ? પંડિતજી બોલ્યા હતા પાખંડી પૂજા છે એવો કળયુગ આવશે, અને સાચા હશે ને એને તો વેચાવાના દી આવશે. હા, મારે મૂળ ઇતિહાસ તમારો કેવો છે, આહીરોનો ઇતિહાસ જે છે જાણો છો બધા આયા જગદીશભાઈ. પણ આહીરો હતા કેવા? આ બાજુ પાટણપતિએ 12 વર્ષ સુધી ફોજના તોપુના રેકડા મૂકી દીધા, પણ જુનાગઢના એક પણ કિલ્લાની કાંકરી છે એ હલતી નથી. આ બાજુએ એના ભાણેજ કયો, એને જે કઈ પણ ઇતિહાસ એવો કહે છે કે એમાંથી કોઈ આવી અને એમ કીધું કે તમે જાઓ ઉપરકોટમાં જાજી ફોજ નથી, હવે રેકડા તૈયાર કરો. ઉત્તર ગુજરાતના પાટણપતિને કહી દો મોડું ન કરે. આ બાજુ ખબર પડી ગઈ કે ઉપરકોટમાં જાજી ફોજ નથી, અને આ બાજુ તોપુના રેકડા, આ બાજુ ધીરા 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 કર્યા તૈયાર. નાળિયું માંડી જુનાગઢના ઉપરકોટની સામે એક પછી એક ભડાકા થતા જાય. અને ટૂંકમાં કહું તો ઉપરકોટનો કિલ્લો જીતી લીધો. અને આમ જ્યાં ભૂગળાના દરવાજા દેવાઈ ગયા, દરવાજાના ભૂગળ જે આગા કર્યા, અને આ બાજુ ખબર પડી રાજમાં કે ઉપરકોટ પાટણપતિએ જીતી લીધો છે. હવે કે કરો હંકેલો મંડો ભાગવા અહીંથી. હવે આબરૂ સલામત નથી, પાટણપતિએ ઉપરકોટ જીતી લીધો છે, ભાગો ભાગો. અને આ બાજુ લશ્કર સામે લડવા માટે તૈનાત થઈ ગયું. જુનાગઢના જેટલા સૈનિકો હતા એની બોટીએ બોટી બારી નીકળી જાય. યુદ્ધ જાય પાટણપતિની ફોજ સામે. યુદ્ધ થતા થતા ખબર પડી જુનાણું હારે છે. હવે પાટણપતિની ફોજ આપણને નહીં ખાવા દે. અને આ બાજુ તેદી વાત કરું છું, સાંભળજો બધા સમજદાર બેઠા છો, વડીલો માતાઓ. આ વાતનો આખો સેય છે ને તમે સાંભળજો અહીંથી. અને આ બાજુ 1.5 વર્ષના વરહતીના રાનવગણને રાજપૂતાણી તેડી અને આમાં ઉપરકોટના કિલ્લાની સામે જોતી જાય છે. હા હા હા, હવે જાવું ક્યાં મારે? નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે, મારે ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી પાટણપતિએ જુનાગઢ જીતી લીધું. હવે હાય હાય હાય, હવે તો આવું ધાર્યું નહોતું જુનાગઢની હાર થાય. પણ હવે જાવું ક્યાં? અને તેદી પોતાનો જીભનો માનેલો ભાઈ જગદીશભાઈ, એનું નામ છે દેવાયત બોદર, આળીદર બોલીદરનો આયરનો દીકરો, પોતાનો જીભનો ભાઈ માનેલો. અને આમ રાજપૂતાણીએ કીધું કે હવે વિચાર કરવાનો જાજો સમય નથી, હવે જાજી કોઈ વાત લાંબી કરવી નથી. બોલાવો મારી વડારેને. બોલાવી એને. વાલબાઈ, આ ઇતિહાસ તમે મેં બહુ સાંભળ્યો છે. આ વાતું શું કામ વગળવાનું મન થાય છે? ઇતિહાસમાં એવું તથ્ય પડ્યું છે કે પોતા માટે નહીં, દુનિયા માટે પોતાના ખોળિયા ખાલી કરીને આપી દીધા. એવા ઉજળા ઇતિહાસો કે વાલબાઈ, આ મારા નવગણ તારા હાથમાં હોપું છું. અને મારો એક દુનિયામાં જીભનો માનેલો ભાઈ છે, આલીદર બોલીદરના પાદરમાં દેવાયત બોદર. દુનિયા આખી આમથી આમ થઈ જાય. આ સૂરજ ઉગમણો ઉગવાનું બંધ કરે ને જેથી આથમણો ઉગે ને, તો મને ભરોસો છે મારા ભાઈ ઉપર કે એકવાર મારા દીકરાને તું આલીદર બોલીદરના પાદર સુધી પુગાડી દે. અને એટલું કહેજે તું દેવાયત બોદરને કે તમારી જીભની માનેલી બેન
અને એને આ રા નવગઢને મૂક્યો છે મોટો તમે કરજો. હવે જુનાગઢ હારી ગયું છે અને સોલંકીઓ પાટણપતિ ઉત્તર ગુજરાતે જીતી લીધું છે જુનાગઢને. હું જાઉં છું હવે, જીવતા હશું તો મા દીકરો પાછા ભેળા થાશું, પણ મારા ભાઈને આપી દેજો. અને આ બાજુ વાલબાઈ વડારણ છે નીકળી ગઈ લઈને, ખબર ન પડે કોઈને, પણ જગાભાઈ હજુ જુનાગઢની બહાર નીકળે. એ હોશિયાર ને રાજની વડારણ હતી, ખબર પડી ગઈ, કોકને ખબર પડી જાય હું તો રાજની દાસી છું, હમણાં મને સોલંકીના માણસો પાટણપતિના માણસો ઊભી રાખી દે અને માથે તરવારું ગાળા ઠંડી થઈ જાય. એટલે જીગાભાઈ એને ઓલો ઢોલ વગાડવા વાળો રખેહર ભીમો હતો, એ ભીમાને કીધું, ભીમા એ ભીમા, કે હા બેન, કે ભીમા એક કામ કરવાનું છે આપણે બેને. આ જુનાગઢનો રા, જુનાગઢનો દીવો મારા હાથમાં કમલદે પરમારે પપી દીધો છે અને એમ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ આલીદર બોડીદરમાં દેવાત બોદર આયર છે, એ આહિરના ઘર સુધી પુગાડી દે. અને હવે જો આપણે આ નવગણને ન્યા સુધી નહીં પુગાડીને તો મારો ધર્મ લાજે. આજ તારે ભેળું આવવાનું છે, રાજને મારા ઉપર શંકા જાય, વેમ જાય. અને તું છે ને એ હાથમાં ખાવાનો હુંડલો લઈને નીકળ ને કોઈને વેમ ન પડે. એમ કે આ બેન વેમ ન પડે કે ન પડે? અરે બેન, હું તો આપણું ગમે એમ તો આપણે તો એની રયત કહેવાય, એ તો આપણો રાજા છે જુનાગઢનો, અને બેની જવાબદારી મારી આપી દે મને. થોડુંભાઈ હજી આ વાતું સાંભળીને તાર રૂવાડા ઊભા થઈ જાય. કેવડા બલિદાન છે એ આયરાણીના અને દેવાત બોદર જેવા આયરના, કેવડા બલિદાન. આપણે તો વાત કરવાના ને તમે સાંભળવાના ને પછી નોખા પડી જવાના. આ બલિદાન જેને ભોગવ્યું છે, આ પ્રસંગ બન્યો હશે, એ સમય કેવો હશે ખાલી કલ્પના તો કરો તમે. એ દી કેવો હશે, એ રાત કેવી હશે. અટાણે ખાલી 5-15 દી તકલીફ પડે તો આપણને આંખમાંથી આહુડા પડે ને આખો પરિવાર તકલીફમાં પડી જાય. ખાલી 5-15 દી અંદર ગયા હોય, જામીન ન થયા હોય, આ બધા મોળામ પડવા માંડે. સાહેબ, આ તો દીકરા હોમવાની વાત હતી, દીકરા આપી દેવાની વાત હતી. આ તો હવે સાંભળજો કેવી ઇતિહાસ આપણા, કેવા પુરાવા આપે છે આપણા ઇતિહાસો. નીકળી ગયા એ ફૂંડલામાં રા નવગણને મૂકી અને કોઈને વેમ ન પડે, ખબર ન પડે, એમ નીકળી ગયા અહીંથી. અને હુંડલામાં મૂકીને નીકળ્યા ને પછી રાજના માણસોને વેમ ન પડે કે આ તો હુંડલા વાળો છે, આ તો વાળવા વાળો છે. હાથમાં હાવણો હતો અને હાવણો હાથમાં લઈ અને હુંડલો લઈને નીકળી ગયો. હાલતા 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 આજનું જે આલીદર બોડીદર ગામ છે, દેવાત બોદરનું આહીરોનું ગામ, એ ગામના પાદરમાં આવ્યો. અને ગામના પાદરમાં આવી વાલબાઈ વડારણ અને ભીમો રખેહર આવ્યા અને કીધું બાપા દેવાત બોદરના ઘરે જવું છે. કે હામી ડેલી છે એ દેવાત બોદરની છે, આવો. આવ્યા ત્યાં દેવાત બોદરને ત્યાં હુંડલો ઉતારીને કીધું કે આ હુંડલામાં જુનાગઢના દીવાને લઈને આવ્યો છું. જુનાગઢનો રા આવ્યો છે, સિદ્ધરાજ જયસિંહ સોલંકી કયો પાટણપતિ આખી ફોજ આવી અને પાટણપતિએ જુનાણું જીતી લીધું છે. અને આ મને તમારી જીભની માનેલી બેને એમ કીધું મારા ભાઈના હુંદી આ મારા દીકરાને પુગાડી દે. આ દીકરાને આપ્યો છે અને આને ઉછેરવાનું કામ તમારું છે બેન, હું પાછો વળું છું એમ કરી આલીદર બોડીદરના પાદર મૂકી અને ભીમો ને વાલબાઈ વડારણ પાછા વળી ગયા. જેમ હિમાડે ભેગા થયા આલીદર બોડીદરના, એટલે વાલબાઈ ભીમાને કીધું, ભીમા તે મારું કામ મોટું કર્યું આજે. આ મારી હોનાનો જે હાર પહેર્યો છે ને મારે તને આપી દેવો છે. આમ કરીને ગળામાંથી હોનાનો હાર કાઢીને આપી દીધો. લે ભીમા, કે બેન જો આપવો હોય ને તો હાર નો આપ્યો. જગદીશભાઈ, તારી હોનાની મૂછ વાળી કટાર જે છે ને કડમાં, એ મને આપી દે, મારા હાર નથી જોતો. એટલે વાલબાઈ ને એવું થયું, આને કદાચ શોખ હશે તો કટાર આપી દઉં. એટલે કીધું લે કટારા રાખતું, કટાર રાખતું. એ કટાર હાથમાં લીધી અને એક પળનો વિચાર કર્યા વગર, સાંભળજો ઢોલ વગાડવા વાળાની ખાનદાની કેવી છે, આમ ફરડા 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 કરીને પેટમાં નાખી લોહીના ફુવારા મીડ્યા ઉઠવા. અને આ બાજુ વાલબાએ નજર કરી, હે ભીમા, કે બેન હવે મને પૂછતી નહીં જાજુ કા, શું કામ કટાર ખાધી, શું કામ મરવું પડ્યું? કે બેન મારા ઉપર આવડી જવાબદારી હતી કે જુનાણાના રાને દેવાત બોદરના આંગણા સુધી પુગાડવાનો છે, મેં પુગાડી દીધો. બેન, હું ક્યાંક વેવાય વલોટમાં જાઉં, ક્યાંક ખગાવાલામાં જાઉં અને ક્યાંક મારાથી ભાન ભૂલાઈ જાય. અને આવડી મોટી વાત આ નાના એવા પેટમાં ન રહે ઉજરીમાં, અને ક્યાંક બોલી જાવ ને તો જુનાગઢનો રા વંશ, જુનાગઢનો દીવો ઓલાઈ જાય ને દેવાત બોદરની રખાવટ ઉપર પાણી ફરી જાય. એટલે મને એમ થયું કટાર ખાઈ લઉં. બેન હવે પૂછતી નહીં, મારા છેલ્લા રામ રામ. ભીમો ખોળ્યું ખાલી કર્યું. આ બાજુ નવગણને હાથમાં લઈ, તમે ગુજરાતી કદાચ મૂવી જોયું છે, ન જોયું હોય તો ક્યારેક જોજો, એમાં થોડાક ચિત્રો આપ્યા છે. આમ હાથમાં લઈ અને આયરાણીએ કીધું કે આયરે કીધું, આયરાણી સાંભળ્યું કે હા, કે ઉગાને એક બાજુ લઈ લ્યો. સાંભળજો, જે થાનો લે ઉગો ધાવતો, એ નવગણને આયરાણીએ પોતાના પાલવમાં લઈ લીધો. આવ્યું બાપ, આજ મારા ઉપર ભરોસો મૂક્યો છે. અને ધીરે 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 પ્રસંગ આપ જાણીએ છીએ, ધીરે ધીરે નવગણ મોટો થતો જાય. આ બાજુ પાટણપતિને કોઈ બાતમી દઈ દીધી, તમારે નવગણને ગોતો છો ને કા, કે નવગણ મર્યો નથી, નવગણ તો દેવાત બોદરના આંગણે મોટો થાય છે. કે શું વાત કરો છો, આ નવગણ મોટો થાય છે, બોલાવો દેવાત બોદરને. દેવાત બોદરને બોલાવી અને કેદ કર્યા, નજર કેદ કરવામાં આવ્યા. કે દેવાત બોદર માની જાવ, નવગણ તમારા આંગણામાં મોટો થાય છે, આ પાડી દો.
તમે સોલંકીની ફોજ સામું ખોટું બોલ્યા છો, નજર કેદ કર્યા દેવાજ બોદરને કે આ નવગણ મોટો થાય છે, કે તો આ પાડી દો અને કહી દો નવગણને કે રાજના માણસો જાય ને આયરાણી હોપી દે એને, કે આ બાપા મોકલો રાજના માણસો. રાજના માણસો મોકલ્યા, ઘોડા તૈયાર થયા, બાગડદા 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 આલીદર સુધી આવ્યા અને ઘોડા તૈયાર થયા. આવી અને કીધું કે સોલંકીના માણસો આવ્યા છે, રા નવગણને હોપી દો તમે. અને રા નવગણને હોપી દો એટલે કીધું બરાબર છે, હોપી દે રા નવગણને, પણ આયરાણી રા રખતે વાત કરજો. આટલું કાગળમાં લીખેલું, જે સોલંકીના માણસો આવે છે એની યારે રા નવગણ હોપી દીજો, પણ રા રાખીને વાત કરજો. સાંભળજો, આ કોઠા હુજવાળાઓ એને આ વાતની ખબર પડે, બાકી શું રા રાખવાનો શું વાતો કરવાની, આ બધું માથેથી વહી જાય. રા રાખીને વાત કરજો. એટલી વાતમાં આયરાણી સમજી ગયા. આ પ્રસંગ એટલા માટે કહું છું, આ પાદરમાં આવ્યો છું, આ બધા આયર બેઠા છે. અને તેથી કીધું કે રા રાખીને વાત કરજો. આ બાજુ ઉગાને મંડી આયરાણી તૈયાર કરવા. ઉગો કે મને કેમ તૈયાર કરો છો? નવગણ કે મને કેમ નહીં? નવા લુગડા મને કેમ ન પહેરાવો? તને અટાણે નહીં ખબર પડે, ટાણું આવશે ને તેથી ખબર પડશે કે નવા લુગડા શું કામ પહેરાવ્યા. આ બાજુ ઉગાને તૈયાર કરી અને સોલંકીના માણસો આરે મૂકી દીધા. આ બાજુ જુનાગઢ લાવ્યા. તમે જાણો છો, ઉગાને મારી એની આંખ ઉપર આયરાણીને કીધું કે તમે પગ મેલીને હાલો ને તો અમે માનીએ તમે અમને સાચો નવગણ આપ્યો છે. પંડના દીકરાને માર્યા પછી એની આંખો માથે આયરાણી પગ મેલતી જાય, હાલતી જાય, છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે. પોતાના દીકરાની આંખો જે હતી ને લીંબુની ફાડું જેવી, એની માથે પગની પાની પડતી જાય, ફરા ઉડતા જાય અને પછી દાંત કાઢતી જાય. એટલે નક્કી થઈ ગયું સોલંકીઓને, નક્કી નવગણ જ છે. આ નવગણ જ હતો. એ ખબર નથી કે આ ઉગો આપી દીધો. હા, એ ખબર નહોતી એને કે ઉગો આપી દીધો. આ તો નવગણ જ છે. અને પછી તો એ બલિદાન, પછી થોડાક વર્ષો વીત્યા. આ બાજુ દેવાજ બોદરે તૈયારી કરી. ભાઈ નવગણ જુવાન થયો ને એટલે જીભાન દીધી હતી, બેન મારા ઉપર તમે ભરોસો રાખ્યો છે. જીભાનની કિંમત કેટલી હોય ને તો દેવાજ બોદરને વાંચવા પડે. એટલે એના ટેચ્યુ આજ ગામે ગામ આપણે જોવા મળે છે. દેવાજ બોદરના આજ સ્મારક ઉભા છે, જોવા એટલા માટે મળે છે. અને એને એમ કીધું કે હવે સાંભળી લ્યો, નવગણ મોટો થાય છે. બધાને સમાચાર મોકલ્યા, જેટલા આયરોના ગામ હતા ને બધા આજુબાજુના પાખોલના બધાને સમાચાર મોકલ્યા કે મારા માટે નહીં પણ આપણા આયર ઉપર એક રાજપૂતે ભરોસો કર્યો હતો અને નવગણને આપણા આંગણે મેલ્યો. હવે આપણી ફરજ બને છે જુનાગઢની ગાદી એને બેહારવો પડે. જો તમારામાં દમ હોય ને તમારા કાંડે પાણી હોય ને તો હવે બાપ મારે કેવું ન પડે, હાકલો કરું તો હાજર થાજો, જુનાગઢ કબજે કરવું છે. જે જુનાગઢને સિદ્ધરાજ પાટણપતિએ સોલંકીએ જીતી લીધેલું, જુનાગઢને ઉત્તર ગુજરાતના રાજપૂતોએ જુનાગઢ માથે કબજો મેળવવા જ્યારે સમાચાર મોકલ્યા, પણ ત્યાં તો ઘરે ઘરેથી કાંડા બળિયા આયરો ઉભા થઈ ગયા. આપણા માટે નહીં, આ તો નવગણ માટે લડવાનું છે. અને જુનાણાની ગાદી પાસે દેવાની જવાબદારી આપણી છે, આયરોની જવાબદારી છે. અને હેડી હેડીના ભેળા થયા, એક નહીં, બે નહીં, ત્રણ નહીં. ઇતિહાસ એવું કહે છે કે 12,000 આયરો તેથી ભેળા થયા. અને આ બાજુ પાટણપતિને ખબર પડી આયરો ભેગા થયા અને નવગણ મોટો થાય છે. અને દેવાજ બોદર એને ગાદીએ બેહારવા માંગે છે. હવે કરો તોપુના રેકડા કરો તૈયાર, પાછી તોપુની મસાલું મડી હળગાવા. આ બાજુ બંદૂકો તૈયાર થઈ ગઈ ઉપરકોટની માથે. જેમ ઉપરકોટ જીતવા જેવું યુદ્ધ થયું, એથી પણ ભયાનક યુદ્ધ. અને કાળના જડબામાં તેથી 12,000 આયરો ખુલ્લી તરવારીઓ લઈ, ભાલા લઈ, બરસી લઈ અને ઉપરકોટના કિલ્લાની માથે જ્યાં પગ દીધા, પણ એવા પગ દીધા કે એના જેટલા વર્ણન કરો એટલા ઓછા પડે. હાક નાખતા હાલિયા સુરા લડવા, મેદાન માથે માંડિયા પલાણ, ઘોડા ઘૂમે ગમ હાણી, તાતો તેગાળી તાળ્યું, બોલે મનાણી કાળ્યું. કાળના જડબા ચાલી લેવા આયરો ઉભા થઈ ગયા અને આખી પાટણપતિની ફોજને હરાવી, ફગાડી અને જુનાગઢનો ઉપરકોટ ખાલી કરાવ્યો. અને પછી જે દીકરાને નાનું બાળક સમજી અને જેથી હુંડલામાં મૂકીને આવ્યા હતા એને જુવાન કરીને જગદીશભાઈ જુનાણાની ગાદીએ બેહારીને પછી દેવાજ બોદરે ચાંદલો કર્યો. બાપ, આજ હવે આયરો દીધેલા વેણું હાચા કરું છું. અને 12,000 ભેળા થઈ અને તેથી જુનાણાની ગાદીએ તેથી નવગણને બેહાર્યો. અને એ નવગણને બેહાર્યા પછી મને જાહલની ચીઠી યાદ આવે કે જાહલ પોતાના ભાઈને કહે છે, શું કહે છે? तुरकान मुंह पर नजर ताकी वतन कफरा जो वदे तुरकान मुंह पर नजर ताकी वतन कफरा जुल्मीए हम बन मोल जाहल रातूं तड़की रदे आ हीर बाला
नरपति और अठ तना नवगण भेर करजे भूपति नव भेर करजे भूपति 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 मारा लगन ने मानवे आज तईने माल तो तारा दिधेला मोल ने अब याद कर तू अधपति नरपति और अठतना नवगण भेर करजे भूपति हम भेर करजे भूपति मारो पेट हायर ने बने जग बीच करियल वंश जातो तखत बेहारो तने અને આ છંદ ક્યારે ગવાનો તમે જાણો છો આ બધા ઉજળા ઇતિહાસો જેના છે વાહિરો બેઠા છે આ છંદ જીદી દિવાત બોદરની દીકરી જાહલ ને સિંધમાં રોકીને અમીર સુમરાય ખોડુભાઈ તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અખંડ ભારત હતું અને તેથી જાહલે કીધું કે દેવાત બોદરની દીકરી શું ભાઈ માંડવામાં જેથી જવતર અંબા જાહલ ના આવ્યો ને તેથી મેં જુનાણાની ગાદી તારું ગામ નથી માંગ્યું આજ મારા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે એટલે આ ચિઠ્ઠી તને લખું છું સાંભળી લેજે અને હવે આમાંથી મોડું થાય 6 મહિનાની મુદતમાંથી જો એક દી મોડું થઈ જાય તો હું દેવાયત બોદરની દીકરી છું જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરીશ પણ મને મારા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે શું ચિઠ્ઠીમાં લખ્યું છે અને કોની દીકરી છું હું મેરું તણો વડતા તું મારો પેટ હાયર ને બને जग बीच करियल वंश जातो तखत बेहारो तने मारा बापे आવું બોલાય નહીં પણ મારા બાપે એનો વંશ જાતો કર્યો છે નવગણ ઉગાને તૈયાર કરીને જેથી આંખમાં આંજણ ને હુરીમાં આવી જાય ને તેથી તો મારા બાપે નક્કી કર્યું તું ભલે દેવાજ બોદરનો આયરનો વંશ ઉયો જાય પણ નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં તો આયરાણીનું થાવણ લાગ્યું કહેવાય એટલે કીધું આમાં શું કીધું મેરું તણો વડતા तुम्हारो पेट हायर ने बने जग बीच करियल वंश जातो तखत बेहारो तने ई बाप ना उपकार नी तारा हयामा कोई समरती नरपति और अठतना नवगण भेर करजे भूपति अब भेर करजे भूपति भूपति आम हो जो यार महेश भाई यार दुनिया जकारा दिए अन राखे नहीं घर में राण तेदी जगह भाई माथा हाटे मुदवे ई तो तमारा आयर ना एंधाण माथा आपी अने मेहमान गति करावे माथा आपी અને જેને મૂલવી દીધા છે એવી ધરોહરોની વાતો કરવા આપણે મળ્યા છીએ દેવા બોદર જેવા ભોજા મકવાણા જેવા એક પછી એક દેવાતે પુત્ર દિયો જેથી ગઢ રાખણ ગિરનાર આ તો વંશીને રાખ્યો વણાર તેથી માંગણ વાળો મેપડા આવા જન્મા છે ત્યારે
સિંધમય પદને કરી વીરાય વધવી તીજ છે તો માનજે જાહલ મરી. હવે સાંભળજો અમીરાજ ક્યાં બોલે છે. જાહલ જગાભાઈ ચોરીએ ચડીને એટલે નવગણ જવતર રમવા આવ્યું. હું મારા બધા ડાયરામાં પ્રસંગ કહું છું. આપણામાં ખોડુભાઈ હિન્દુની સંસ્કૃતિ છે, જવતર રમવા ભાઈ આવે અને ભાઈ છે ને કાકાનો દીકરો હોય, હગો ભાઈ હોય તો જવતર રમવા આવે, હગો ભાઈ ન હોય તો કાકાનો દીકરો કુટુંબમાંથી આવે. એમ તેથી જાહલે ભાઈ માનેલો નવગણને અને ચોરીએ ચડીને એટલે 9 હોરઠનો ધણી હતો, 999 પાદર એની નીચે આવે એટલે જવતર રમવા આવ્યો. આમ જ્યાં માંડવામાં આવી અને જાહલના જવતર રમવા. શું કામ કે જાહલના જવતર રમવાનું કારણ પોતાની બેન છે જાહલ અને રા નવગણને જુનાગઢના દેવાજ બોદરે ગાદીએ બેહાર્યો છે એટલે એને એના માટે જેટલું કરે એટલું થોડું પડે. ઋણ છે એના ઉપર નવગણ માથે, રા માથે. અને પછી જવતર હોય અને નવગણ બોલ્યો કે બેન કે તો જુનાણાની ગાદી દઈ દઉં અને કે તો ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો દેવાજ બોદરના ઋણમાંથી રા કોઈ દી મુક્ત નહીં થાય, જુનાણું ક્યારે મુક્ત નહીં થાય. બેન તું કેય આપી દો. સાંભળજો આયરાણીના સંસ્કાર બોલ્યા છે. એને એમ કીધું બાપ મારા બાપ આ મીઠડા લીધા, કરોડ દિવાળી તારા રાત તપે નવગણ. દેવાજ બોદનની દીકરીને કે આયરોને જો પૈસાની બગલાના મોહ હોત ને તો 12,000 ભેળા થઈને જુનાણા માથે મોરચો ન માંડ્યો હોત, પાટણપતિ સામે લડાઈ ન કરી હોત અને જુનાણાની ગાદીએ નવગણને ન બેહાર્યો હોત. મારા ભાઈ કાંઈ નથી જોતું, તારા ચપટી જવતરની જરૂર હતી. અને હવે સાંભળી લે મારા ભાઈ, ટાણું આવશે ને તેથી કાપડું માગીશ. મારે જુનાણાનું ગામે નથી જોતું, ચામડાની મોજડી નથી જોતી, કાંઈ નથી જોતું. ટાણું આવે તેથી કાપડું માંગશે તારી બેન જાહલ, તેથી મોડું ન કરતો. અને પછી જાહલે આ ચિઠ્ઠીમાં લખ્યું ભાઈ આજ જરૂર પડી છે, હવે અટાણે મને સિંધમાં સુમરાએ રોકી છે ને હવે મોડું ન કરતો. હવે સાંભળજો આ કડીમાં શું કીધું. अवधि महीना 3 में सिंधमय पद से करी वीराय वधवी तीज से तो मानजे जाहल मरी. ई पाप ने उपकार बेवू भेट तुझने छत्रपति नरपति और अठतना नवगण भेर कर दे भूपति, हम भेर कर दे भूपति. વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો મારે જાજુ લખવાની જરૂર નથી નવગણ. હું દેવાજ બોદનની દીકરી છું, તેજીને ટકોરા ખાતી હોય, મારે જાજુ થોડું લખવું પડે. અને સામે તું મારો ભાઈ છો, તું આયરાણીનું ધાવણ ધાવ્યો છો, તને ખબર છે એટલે મારે તને જાજુ ન કહેવું પડે. શું કીધું આમાં. વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાજ તણી હજી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી દીકરી ધીરજ કૂટી ધ્રુજતી नरपति और अठतना नवगण भेर कर दे भूपति, हम भेर कर दे भूपति. ચિઠ્ઠી છે ને તમારી સામે ચિઠ્ઠી ગાઈ, આ ચિઠ્ઠી વાંચી નવગણે અને નવગણે દુર્દ મંગળ ફોજ તૈયાર કરી અને આખો ઇતિહાસ તમે જાણો છો. અટાણે બનાસકાંઠામાં નડેશ્વરી માતાજીનું મંદિર છે, BSF ના જવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને પૂજા કરે છે. ઈ ભગવતી તેથી ચકલી ભાલે બનીને બેહી ગઈ, પછી નવગણ દીદી સિંધમાં નીકળ્યો. આખો ઇતિહાસ તમે જાણો છો. આ ભગવતી હતી, આ માતાજી હતી, આ નવગણ, આવા ભાઈઓ, આવી બેન હતી જગદંબા જેવી. આજ પણ આ ઇતિહાસો આપણે વાગોળીએ એટલે આપણી કહું તૂટવા માંડે, એની તો કોઈ કિંમત નહીં કરે. શું કામ. પણ હું તો એમ કહું છું, મહાન પુરુષો કહેતા હતા સત્ય પરેશાન હોય કોઈ દી પરાજિત ન હોય. અને એવો એક પ્રસંગ મને આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે
વાતું સાંભળવા ત્યારે મને પ્રસંગ યાદ આવે. દાડો વાસરો બિરાજે છે આયા, પણ એ પ્રસંગ તમને કહો. અરે બે વાતને ભેળી લેતો જાઓ. ખોડુભાઈ, આજથી વર્ષો પહેલા પાટણ પતિએ જેથી ફોજને તૈયાર કરી, ઉત્તર ગુજરાતના રાજા પાટણના પતિ, અને બાગડતા 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 ઘોડાની ઘુમરી વાગતી આવે અને આમ જુનાણાની સામે મીટ માંડી જુનાગઢને જીતી લેવા માટે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ નહીં, જગદીશભાઈ 12 વર્ષ સુધી પાટણ પતિએ જુનાણામાં પડાવ નાખેલા. હા ભણજો આહિરની અમીરાત કેવી હોય અને આહિરોના ઉજળા ઇતિહાસ કેવા છે, કવિએ લખ્યા છે આમાં. 1 વર્ષ નહીં, 2 નહીં, 12 વર્ષ સુધી જેને ઘેરા રાખી દીધા. જુનાગઢના ઉપરકોટની કાંકરી ખાંગી નથી થતી, હલતી નથી કાંકરી, કોઈની તાકાત નથી જુનાગઢનો ઉપરકોટ જીતી શકે. અને આ બાજુ પાટણ પતિની ફોજ મૂંઝાણી છે. પણ આપણી કહેવત છે, ઘર ફૂટે ઘર જાય. આપણા પથારી કોણ ફેરવે? આપણા પોતાના જ પથારી ફેરવે. કારણ કે આપણી પથારીની ખબર પોતાનાને જ હોય કે આની બેઠક આવી છે, આનું જવાનું આવી છે, આનું ઊભું થવાનું આવી છે, બધી ખબર હોય. એ ખબર કોને હોય? પોતાના હોય ને ખબર હોય. રામે કેટલાય બાણ માર્યા, પણ સામે લંકાપતિ રાવણ ક્યાં મરતો હતો? એ તો વિભીષણે કીધું, ભગવાન નાભીમાં મારો હમણાં મરી જાય. પછી ભગવાને ક્યાં ઠે કરીને બાણ થબકાર્યું નાભીમાં અને રાવણને માર્યો. શું કામ? વિભીષણ ભેળો હતો ને વિભીષણને ખબર હતી. એટલે હું કહું છું, પથારી આપણા જ ફેરવે. ખબર એને જ પથારી ની હોય કે આની પથારી આવી છે, બાકી બીજાની તાકાત છે. અંગ્રેજોનો આ દેશ ગુલામ એમને નથી બન્યો. એને ખબર હતી ભારતમાં ખૂટલ જાજા છે. આ એકને પાડવા માટે બીજાને તૈયાર કરો ને એટલે હાજર લોકેશન આપી દે. આ કોઈને ખોટું લાગે, ખાચું લાગે, એટલે 1800 વર્ષ આ દેશ ગુલામ રહ્યો. રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ભગતસિંહ જેવા ફાંસીએ લટકવા માંડ્યા ને તો બધા નેજવા કરીને જોતા હતા. આપણે શું આમાં? એ તો ભગતસિંહને જોયું. ભગતસિંહ ક્રાંતિકારી બન્યો, તેને મારી નાખ્યો અંગ્રેજોએ. આપણે આમાં ન પડાય. 1857 નો પહેલો વિપ્લવ કર્યો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડી. એ વિપ્લવ નિષ્ફળ ગયો આપણો. એમાં ભારતને આઝાદી ન મળી. ત્યાર પછી વર્ષો સુધી ગુલામી કરી. શું કામ? બધા એક જ વિચાર કર્યો, આપણે શું આમાં આપણે શું? જોયું ભગતસિંહને મારી નાખ્યો, જોયું રાજ્યગુરુને ફાંસી દઈ દીધી, જોયું ચંદ્રશેખર આઝાદને ધરી દીધું. આપણે શું આમાં? આપણે શું? શબ્દ આવ્યો ને ત્યાં ભારત ખોખરો થઈ ગયો. અને પછી ભગતસિંહે મરતા મરતા કીધું કે લિખ રહા વો અંજામ जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. સાંભળી લેજો, તમને એમ ભગતને ફાંસીએ ચડાવી દેવી. અને ભગતસિંહ લટકી પડ્યા. રમકડું નથી ભગતસિંહ. આ 22-25 વર્ષના ભગતસિંહને ફાંસી આપી દો, મારી નાખો, પણ મારું મોત છે ને નિષ્ફળ નહીં જાય. મારા મોતથી એક નહીં, હજારો ભગતસિંહ ભારતમાં બેઠા થવાના. અને એક દી તમારા અંગ્રેજોના મૂળિયા અહીંથી ઉખેડવાના છે. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. હા ભણજો, આવા યુવાનોની જુવાની કહેવાય. યુવાની કેવી હોય? ભગતસિંહ જેવી યુવાની હોય, રાજ્યગુરુ જેવી હોય, દેવાયત બોદર જેવી હોય કે જેને દુનિયા માટે કંઈક કરીને આપી દીધું. ભગતસિંહને કીધું, જીગાભાઈ કે શું કામ આવ્યો તું કાનપુરમાં ભાગીને? ભગતસિંહે કીધું, મેરી માં મેરી શાદી કી બાત કરતી. અરે ભગતસિંહ, લગ્ન કરી લે. અટાણે તમે જો કોકના ઢોલ વાગતા ધારિયા ધારું કાઢતા હોય, એના ફૂલેકું ફેરવતા ને આ બાજુથી. કારણ કે એમનું 38-40 ફૂગી ગયા હોય, ગોઠવાણું ન હોય એટલે બીજામાં આડોડાઈ કરતા હોય. 22 વર્ષના ભગતસિંહને કીધું, ભગતસિંહ શાદી કર લે, ક્યું મના કરતા? ત્યારે ખોડુભાઈ ભગતસિંહ બોલ્યો છે કે શાદી કरूंगा, अब तो आजादी मेरी दुल्हन बनेगी. હવે તો આઝાદીની હારે લગ્ન કરવા છે. આવા ક્રાંતિકારીઓ હતા એટલે ભારત આઝાદ થયું છે. આપણે રોલ મોડેલ માનતા હોય ને તો હું કહું છું કે આ બધાને મનાય. ચંદ્રશેખરને, રાજ્યગુરુને, સુખદેવને, સ્વામી વિવેકાનંદને, દેવાયત બોદરને, જોગીદાસ ખુમાણને, જેને દાદા વછરાજને, જેને દુનિયા માટે કંઈક કરી નાખ્યું છે, એને જગત યાદ કરે છે. એવો એક પ્રસંગ મને તમારા જેવા સમજદાર બધા બેઠા છે એટલે કહી દઉં. કારણ કે મિસકોલ વાળા બધા ધીમે ધીમે હરવા માંડ્યા. સાલા એ ટાઈમ દઈને આવ્યા હતા કે અમે આટલા વાગે તો એકચ્યુઅલી આવી જવાના. કોકે ટાઈમ દીધા હોય, કોકે પાછા લોકેશન દીધા હોય. અરે બાકી અમુક તો હાકડું ખખડાવીને આવ્યા છે. હવે રાણાની રીતે ભાઈ ફોન બોન કરતા નહીં. હા, એ હજી બેઠા છે. કારણ કે લાગશે વાર પણ આવશે મજા યાર.